ખેડામાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ચંતી ઉજવાઈ, નવી પ્રતિમાનું અનાવરણ કરાયું, સમાનતા અને ન્યાયનો સંદેશ અપાયો। ખેડા શહેરમાં ભારતના સંવિધાન નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શહેરમાં બાબા સાહેબની નવી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ઉજવણીમાં દલિત સમાજના લોકો, ખેડા શહેરના નાગરિકો અને ખેડા નગરપાલિકાની સંપૂર્ણ ટીમ, જેમાં પ્રમુખશ્રી પણ સામેલ હતા, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો વિજયસિંહ મહિડા ખેડાનો રહેવાસી છું અને રાજપૂત સમાજનો પ્રમુખ છું અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે એ યાદ અપાવવું બહુ જરૂરી છે કે અસ્પૃશ્યતા નિવારણનો પ્રથમ જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો મહારાજા ગાયકવાડ સરકારે ઉઠાવેલો અને આજે જે ભારતના બંધારણના મહાન પ્રણેતા બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણના પ્રસંગે યાદ કરવું બહુ જ જરૂરી છે કે ગાયકવાડ સરકારે એમને ભણવાનો ખર્ચ પણ ઉઠાવેલો અને વિદેશ જવાનો ખર્ચ ઉઠાવ્યો અને અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે એમણે આ કાર્યક્રમ કરેલો અને એથી જ આજે ભારતનું મહાન બંધારણ જે છે એમાં ઘણા લોકો ફેરફાર કરવા જઈ રહ્યા છે, પણ આ બંધારણના લીધે મહારાજા ગાયકવાડ સરકારે જે કર્યું હતું એ યાદ કરવું બહુ જ જરૂરી છે। એ જ રીતે લોકશાહી બંધારણ જ્યારે લોકશાહી બની ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યા ના હોત અને એ બંનેની વાતચીત થઈ ના હોત તો આજે લોકશાહી પણ ના હોત। એટલે આજે તમામ સરકારોએ આ વસ્તુને એક સાઈડ પર કરી દીધી છે। કોઈ પણ વસ્તુનો પાયો હોય તો પાયાના માણસોને જોડે રાખી અને આખા ભારત દેશમાં સરદાર પટેલ અને ગાયકવાડ મહારાજા કૃષ્ણકુમારનું સ્ટેચ્યુ અને આંબેડકર સાહેબ અને ગાયકવાડનું સ્ટેચ્યુ જોડે જોડે બનાવવામાં આવે તો આપણી જે અત્યારની પેઢી છે એ તો ઇતિહાસ કશું જાણતી જ નહીં, ગાંધીજીને ભૂલી ગયા એમ બધાને ભૂલી જશે વારા ફરતી। અત્યારે જે ચાલુ શાસનમાં હોય એની જ વાહવા થાય, પણ આ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે લોકશાહીમાં નવી પેઢી કોમ્પ્યુટર યુગમાં ખાલી ભણવામાં દોડવામાં અને પોતાના જીવન કેવી રીતે સુખી થાય એની પાછળ પડી છે, પણ આ દેશનો ઇતિહાસ શું છે અને પાયો શું છે એ ભૂલી રહે છે, ભૂલી ના જાય અને યાદરૂપે આજે બાબા સાહેબનું આ સ્ટેચ્યુ મૂક્યું છે, એની સાથે ગાયકવાડનું પણ મૂકવું જોઈએ। એ જ રીતે મહારાજા કૃષ્ણકુમાર સરદાર પટેલ તો લોકોને યાદ રહેશે કે લોકશાહી કેમનું હોય બંધારણ કેમનું થયું। આ પ્રસંગે આટલું જ કહું છું અને ખેડાના અમારા દલિત સમાજના તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સ્ટેચ્યુ મૂક્યું, કારણ કે પરમિશન સ્ટેચ્યુ મૂકવા માટે સરકાર ક્યારે આપતી નથી, આ રીતે જ મૂકવું પડતું હોય છે અને દરેક સમાજે પોતપોતાના સમાજનું મૂકવું જોઈએ। જય માતાજી।